તમે ભગવાન સ્વામિનારાયણના સંત છો, ત્યારે તમને સંત તરીકે મહંત જ્યારે ભગવાન સ્વામિનારાયણનું ખંડન કરવામાં આવે, આ બધાની વાતો સાંભળીને તમે શું વિચારો છો? વર્ષોથી યુગોથી ખંડન અને મંડનની પ્રક્રિયા એ ચાલી જ આવે છે. દૈવી ને આસુરી જીવોનો સંગ્રામ પણ ચાલ્યો જ આવે છે. એ ભગવાન રામના સમયમાં પણ ભગવાન રામનો વિરોધ કરનાર, ભગવાન રામના ધર્મપત્નીનું અપહરણ કરનાર, ભગવાન રામને પણ ચલિત કરવા માટે શૂળપંખાને મોકલનાર, ભગવાન રામને મારી નાખવા માટે ખર અને દૂષણની હજારોની સેનાને મોકલનાર, આવા અનેક રાક્ષસો રાવણથી માંડીને કુંભકર્ણને વગેરે ઘણા હતા. ભગવાન કૃષ્ણના સમયમાં પણ ભગવાન કૃષ્ણનું ખરાબ કરનાર, એમના વિરુદ્ધ બોલનાર, કૃષ્ણ ભગવાન નથી અને હું જ ભગવાન છું એવી વાતો કરનાર પણ ઓંડ્રક જેવા લોકો હતા. કૃષ્ણ ભગવાનનો એક સ્વજન સમો જ શિશુપાલ, જે કૃષ્ણ ભગવાનને 100 ગાળો આપે છે, ભીષ્મ પિતામહ જેવી વ્યક્તિ માને છે, જ્યારે આવા લોકો નથી માનતા. તો સમાજમાં વર્ષોથી આ પરંપરા રહેલી છે. ભગવાન શિવજીનું પણ અપમાન શિવજીના સસરા દક્ષ પ્રજાપતિએ બારોબાર કર્યું છે અને એનું વર્ણન ભાગવતમાં કરવામાં આવ્યું છે. તો ભગવાન શિવના અપમાન થયા છે, ભગવાન શ્રીરામના અપમાન થયા છે, ભગવાન કૃષ્ણના અપમાન થયા છે, નરસિંહ મહેતાના એટલા અપમાન થયા છે કે મીરાબાઈને પણ ગૃહત્યાગ કરવો પડે ને ભટકવું પડે એવા એમના અપમાન થયા છે. તુકારામને ઊંધે ગધેડે બેસાડીને ગાજરની ને શાકભાજીની માળા પહેરાવીને માથે મુંડન કરીને એમને પણ અપમાનિત કરવામાં આવ્યા છે. તો વર્ષોથી એક પરંપરા ચાલી રહી છે. હંમેશા કસોટી સત્યની થાય છે, હંમેશા અગ્નિ પરીક્ષા સીતાની થાય છે, શૂળપંખાની નથી થતી. હંમેશા આરોપો ભગવાન રામ કે કૃષ્ણ પર લાગે છે, રાવણો પર આરોપો નથી લાગતા. રાવણના તો દર દશેરાએ દહન થાય છે. એટલે યાદ રાખીએ કે જે સાચું હશે. હવે હાલ ભગવાનની વાત બાજુ પર મૂકો. આજ સમાજમાં એવા હજારો લાખો લોકોને તમે ઓળખતા હશો કે જે સાચા હશે, સારા હશે, પ્રમાણિક હશે, પવિત્ર હશે, છતાં પણ સમાજના કેટલાક લોકો એને ટીકાની નજરથી જોતા હશે, એની ટીકા કરતા હશે, ક્યાંક એના વિરુદ્ધ ખરાબ છપાતું હશે, ક્યાંક એને ભ્રષ્ટ કરવાના પ્રયત્નો થતા હશે, ક્યાંક એને મારવાના કે મારી નાખવાના પ્રયાસો થતા હશે. તો સમાજમાં ભગવાન હોય કે ભક્ત, એની કસોટી થાય છે ને થાય છે જ. એટલે સ્વામિનારાયણ ભગવાન માટે બોલાયું એ કઈ આજકાલનો પ્રશ્ન નથી. બોલાય છે એ વર્ષોથી એક પરંપરા છે. ભગવાન માટે, ભક્ત માટે, જે સારા છે, જે સાચા છે, એની કસોટી થશે જ.